પોરબંદરમાં ઓપરેશન સિંદૂર અંतर्गत एक सुबह जवानों के नाम कार्यक्रम યોજાયો હતો। આર્ય સમાજ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરમાં પહેલગામ પર થયેલ શર્મનાક અને દર્દનાક આતંકવાદી હુમલાને વખોડી ભારત દેશના સશસ્ત્ર સેના બળ દ્વારા પાકિસ્તાનને મુંહતોડ જવાબ અપાયો હતો, જેમાં ઓપરેશન સિંદૂરના માધ્યમથી ગોળીના જવાબ ગોળાથી આપી અન્યાય સામે ન્યાયની લડાઈમાં આપણા દેશની સેનાને સફળતા મળી હતી। જ્યારે આ ઓપરેશનનું નેતૃત્વ ભારતની વીરાંગનાઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર યોમિકા સિંઘ દ્વારા કરી પાકિસ્તાનને મોટો જવાબ આપી ભારતનું ગર્વ વધાર્યું હતું। ત્યારે આ વીરાંગનાઓના સન્માનમાં પોરબંદરમાં આર્ય સમાજ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર તેમજ અન્ય સહયોગી સંસ્થાઓ અને દાતાશ્રીઓના માધ્યમથી બાળકો યુવાઓમાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ તેમજ રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક જવાબદારીઓનું મહત્વ સમજાય એવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન ઓપરેશન સિંદૂરના ટાઇટલ અંતર્ગત કરવામાં આવે છે। જે ઉપક્રમે એક સુબહ દેશ કે વીર જવાનો કે નામ કાર્યક્રમમાં હજારો બાળકો અને તેમના વાલીઓ દ્વારા મહારાજા નટવરસિંહજી ઉદ્યાન ખીજડી પ્લોટ ખાતે પ્રભાતની બેલામાં યોગ પ્રોટોકોલ અને દેશભક્તિથી ઓતપ્રોત સ્વાસ્થ્યવર્ધક રમતો અને સ્પર્ધાઓનું આયોજન સફળતાપૂર્વક થયું હતું। આ કાર્યક્રમની સફળતા માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ આર્ય સમાજના અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના આયોજનના તમામ કાર્યકર્તા, ભાગ લેનાર તમામ બાળકો અને તેમના વાલીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિશા કોટિયા, મહેશ મોતીવરસ, કૃષ્ણા મહેતા, સુનિલ ડાકી, અંજલિ ગંધ્રોકિયા અને ધ્વનિ શલેટ સહિત અનેક યોગ કોચ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી। ત્યારે તમામનું આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, કાંતિભાઈ જુંગી, ગગનભાઈ કુહાડા, નાથાભાઈ લુઢારી અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયા તથા સુરજભાઈ મસાણીએ બધાનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।